ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. મતદાર યાદીની ખાસ સઘન સુધારણા કામગીરીની યોજાઈ શિબિર. જૂનાગઢ અને ગીર સોમનાથના 9 ડેમો ભરવાની કામગીરી અંતિમ તબક્કામાં. ગીર જંગલમાં સિંહણને પામવા સિંહની લડાઈ.
અને જૂનાગઢમાં રોયલ્ટી પાસ વગર રેતી ભરે ડમ્પર ભગાવી જવાનો પ્રયાસ. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. મતદાર યાદીની ખાસ સઘન સુધારણા કામગીરીની શિબિર યોજાઈ હતી. સમગ્ર રાજ્યમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે, જેના ભાગરૂપે જૂનાગઢ જિલ્લામાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણાની કામગીરી શરૂ છે. બીએલઓ દ્વારા ઘરે ઘરે જઈને રેન્યુમરેશન ફોર્મનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, તેમજ મતદારોને આપવામાં આવેલા ગણતરી પત્રક એન્યુમરેશન ફોર્મ ભરીને બીએલઓને જમા કરાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત જૂનાગઢના વોર્ડ નંબર 7માં આવેલ હરિઓમનગર, ગોપાલવાડી, યમુનાવાડી, અક્ષર એવેન્યુ વગેરે આસપાસના વિસ્તારોની એક સંકલિત મતદાર યાદી સુધારણા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાએ જણાવ્યું હતું કે આ સમગ્ર કાર્યક્રમ થકી નવી મતદાર યાદી અને નવા મતદાર કાર્ડ બનશે, જે માટે બીએલઓ વહીવટીતંત્ર દ્વારા ફાળવવામાં આવેલ છે, જે ઘરે ઘરે જઈને મતદારોની માહિતી એકત્ર કરશે. તમારા ઘરે જ્યારે આ કર્મચારીઓ આવે ત્યારે તેનું આઈ કાર્ડ છે કે નહીં તે ખાસ પૂછવાનું રહે છે. આ સમગ્ર પ્રક્રિયા માટે કોઈ પણ ઓટીપી, એસએમએસ કે પાસવર્ડ લિંક તમારા મોબાઈલ ફોનમાં આવશે નહીં, જેથી સાયબર ક્રાઇમની આમાં કોઈ જ સંભાવના રહેલી નથી. કાર્યક્રમ દરમિયાન નાયબ કલેક્ટર ચરણસિંહ ગોહિલ, ગૌરવ રૂપારેલિયા, હરેશ પરસાણા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એનડી ધુડા, સ્થાનિક કોર્પોરેટરો, આગેવાનો સહિત રહીશો સહિતના હાજર રહ્યા હતા. આ એક એવી પ્રક્રિયા છે કે જેમાં ઇલેક્શન કમિશન એ કરવા ધારે છે કે મતદાર યાદીમાં જે ખરેખર લાયકાત ધરાવતો હોય જ હોવો જોઈએ. તો આ આખી પ્રક્રિયામાં એ પણ અમે જોવાના છીએ કે ભાઈ ખરેખર કોઈ વ્યક્તિ હયાત છે કે નહીં, ત્યાં રહે છે કે નહીં, આ બધી જ વસ્તુની પણ એમાં ચકાસણી થવાની છે. તમારે શું કરવાનું છે, એક તો હાલનો તમારો ફોટો જે હોય એ ફોટો તમારે એમાં ચોંટાડવાનો. બીજું, તમારી જન્મ તારીખ, આધાર નંબર, મોબાઈલ નંબર, તમારા પિતા વાલીનું નામ હોય એનો જો કોઈ જૂનો એપિક નંબર હોય એનો, પછી માતાનું નામ એનું એપિક નંબર એટલે ચૂંટણી કાર્ડનું નંબર, તમારા જીવનસાથીનું નામ એનું એપિક હોય તો એનું ડેથ થઈ ગયું છે તો 7 નંબરનું ફોર્મ ભરી શકો છો. કોઈનું એડ્રેસ ચેન્જ થઈ ગયું બીજે જતા રહે તો ફોર્મ નંબર 8 છે એ ભરી શકો. એટલે એ પ્રક્રિયા પણ પેરેલલ આપણી ચાલુ છે. એટલે આખી એક પ્યોરિફિકેશન ઓફ વોટર લિસ્ટની આ પ્રક્રિયા છે. મારી તમામને વિનંતી છે કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના આ કામમાં સહકાર આપે. તમને જે પણ મદદની જરૂર છે અમે પૂરી પાડશું. શિયાળાએ ધીમી ધીમી પકડ જમાવવાનું શરૂ કર્યું છે, જેના પગલે ઠંડીમાં વધારો થતા લોકોને મુશ્કેલી વધી છે. આજે સવારે જૂનાગઢમાં કડકડતી ઠંડી અનુભવાઈ હતી. ગિરનાર પર લઘુત્તમ તાપમાન ઘટીને 9 ડિગ્રી થઈ ગયું હતું, જેના પગલે સમગ્ર પર્વતીય વિસ્તાર ઠંડોગાર થઈ ગયો હતો. ગિરનાર પર ઠંડીનું મોજું ફરી વળતા યાત્રાએ આવેલા ભાવિકો સહિતના પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. સવારે જૂનાગઢનું લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી રહ્યું હતું, જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 61% વધારે રહેતા ઠારનું પણ આક્રમણ થયું હતું. જૂનાગઢ અને ગીર સોમનાથના 9 ડેમો ભરવાની કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે. સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ સૌની યોજનાની લિંક 4B પેકેજ 7નું કામ 95% પૂર્ણ થવા આવ્યું છે, જેના થકી જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના કુલ 9 જળાશયોમાં નર્મદાના નીર પહોંચાડવામાં આવશે. હાલમાં મુખ્ય લાઇન પર ટેસ્ટિંગ અને કમિશનિંગની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જેનાથી વિસ્તારના ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. મુખ્ય લાઇન 60 કિલોમીટર અને 12 કિલોમીટરની 2 ફીડર લાઇન છે. આ લાઇન જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના ચાવંડ ગામથી શરૂ થઈ ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના ધણેજ ગામ સુધી જાય છે, જે 31 ગામોમાંથી પસાર થાય છે. જૂનાગઢ જિલ્લાના વિસાવદર, જૂનાગઢ, મેંદરડા, કેશોદ, માળિયા અને ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાને આવરી લે છે. એજન્સી દ્વારા 92 થી 95% સુધીનું મહત્વપૂર્ણ કામ પૂર્ણ થઈ ગયું છે. 46 કિલોમીટરની મુખ્ય લાઇનનું કામ પૂરું થવામાં છે અને તેની સાથે ટેસ્ટિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે. સૌની યોજનાનું પાણી છેલ્લા થોડાક સમયથી
ચાલુ કર્યું છે મધવંતી ડેમ નદીમાં. ડેમ પણ ભરવાના છે. ખેડૂતને જે સમસ્યા બહુ મોટી હતી કે પાણીના પ્રશ્નો એવા હતા કે શિયાળામાં છેલ્લા 3 પાણી 4 પાણી ઘટતા અને અડધું જ ઉત્પાદન આવતું અને એ 1.5 ઉત્પાદન જ કહેવાય. હવે અમે 3 ઉત્પાદન લઈ શકશું. અમારે જ્યારે જમીનમાં પાઇપલાઇન નીકળી ત્યારે અમને એવો પ્રશ્ન હતો કે અમારું તો આ થોડુંક નુકસાન થયું છે, પણ અનેક ગણા ખેડૂતને ફાયદા થયા છે. અને માલણકાના ડેમ ભરાય એટલે 80 ગામને પાણીના તળ ઊંચા આવશે અને બહુ સારું અને બહુ સુપર કામ કરેલું છે. અને સરકાર શ્રી આજે અવળી મહેનત કરી, અવળા પૈસા ખર્ચી અને ગામડાને સમૃદ્ધ બનાવવાની કોશિશ કરે છે. પણ આ સક્સેસ અને સફળ પ્રયાસ છે. અને જે તે સમયે લાંબા સમયથી અમે આ વસ્તુની રાહ જોતા હતા, તો લાંબા સમયે અમને આ લાભ મળ્યો છે. સૌની યોજનાના વાલને જે ખોલી અને પાણીનું નદીમાં કેનાલ તરીકે ઉપયોગ કરીએ છીએ ત્યાં ઊભા છીએ. હવે સૌરાષ્ટ્રમાં અવારનવાર દુકાળો પડતા હતા, મુશ્કેલીઓ હતી અને પાણી પીવાનો પ્રશ્ન હતો. એ અમારા બધા પ્રશ્નો સોલ્વ થઈ ગયા. બીજા નંબરમાં આ પાણી અમારા આગળ માલણકા ડેમ છે, એ ડેમમાં પણ જવાનું છે અને એ ડેમથી 80 ગામને ફાયદો છે, ખેડૂતોને ફાયદો છે, ગામને પીવાના પાણીનો ફાયદો છે. એટલે આ યોજના ખરેખર ગૌરવપૂર્વક અને વ્યવસ્થિત છે અને સરકારનો આભાર માનીએ છીએ કે ખરેખર અમને ખૂબ ખુશ કરી દીધા. આવા બીજા અન્ય કામ થાય એવી અપેક્ષા. અત્યારે ઓછામાં ઓછા 80% અત્યારે ફાયદો છે, નજરે દેખાય છે કે આ યોજના નહોતી ત્યારે ફક્ત ખેડૂત ચોમાસાનો અને શિયાળાનો અડધો પાક લઈ શકતો હતો. શિયાળામાં તો છેલ્લા પાણ ઘટતા હતા, પણ આનાથી ચોમાસું, શિયાળો અને ઉનાળો 3 પાક લઈ શકશે અને ખરેખર સમૃદ્ધ થાય ભારતનો ખેડૂત. એમાં શંકાને કોઈ સ્થાન નથી. અમારે ઉત્પાદન 2 લેવાતા હતા. એમાં શિયાળુ પાકમાં અમારે પાણીની છેલ્લે 2 પાણીની ઘટ પડતી. એમાં અમને તકલીફ રહેતી પાણીના પ્રશ્નની. હવે આ યોજના નીકળી એટલે પાણીનો ઘણો અમને રાહત થાય એવી અમારે અપેક્ષા હતી. અમારી અપેક્ષા પૂરી કરી તમે. અને આજ અમે આ બધા દ્રશ્યો જોયા છે. પાઇપલાઇન થોડીક અમને કષ્ટી પડી હતી, કારણ કે ખેતરોમાંથી જે લાઈન નીકળી હતી ત્યાં એમ હતું કે અમને થોડીક તકલીફ રહે. એ માટે તો ઘણો મોટો ફાયદો થયો છે અમને. એ માટે એનાથી તો અનેક ગણો ફાયદો છે. અને જાજા 80થી વધારે લગભગ ગામડાઓને પાણીનો પ્રશ્ન હલ થઈ જાય એવું છે બધાને. અને બધા બહુ ખુશીમાં છે ખેડૂત. અને કારણ કે આ પાણી અટાણે એકધારી નદી ચાલુ થઈ ગઈ છે અમારે. પાણી આવવાથી શું ફાયદો થશે? પાણી અમે હવે 3 પાક લઈ શકશું. ઉનાળું એક વધારાનું ઉત્પાદન લઈ શકશું, શિયાળામાં પણ અમે લઈ શકશું પૂરેપૂરા ઉત્પાદન. એટલે અમને બહુ ફાયદો થાય, મોટે પાયે ફાયદો થાય. ખેડૂત કોઈ સધર થઈ શકે એમાં. જે ખેડૂત જે મૂંઝાતા હતા મનમાં, એ પ્રશ્ન અમારો સોલ્વ થઈ ગયો છે. સૌની યોજના લિંક 4B પેકેજ 7 આ યોજના જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના ચાવન ગામથી ચાલુ કરીને ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના બકુલ ધનેજ ગામ સુધી જાય છે. આ યોજનાની કુલ મુખ્ય લાઇનની લંબાઈ 60 કિલોમીટર છે અને 2 ફીડર લાઇન છે એની લંબાઈ 6 કિલોમીટર એટલે 12 કિલોમીટર છે. આ લાઇન જુનાગઢ જિલ્લાના 5 તાલુકા એટલે વિસાવદર, જુનાગઢ, મેંદરડા, કેશોદ, માળિયા અને ગીર સોમનાથ જિલ્લાનું તાલાળા તાલુકામાં થાય છે. આ યોજના થકી 31 ગામમાંથી કુલ આ લંબાઈ પસાર થાય છે, પાઇપલાઇન પસાર થાય છે. આ યોજના મારફત જુનાગઢ જિલ્લા અને ગીર સોમનાથના કુલ 9 ડેમનો સમાવેશ થયેલો છે. જુનાગઢ જિલ્લાના 8 ઓજત 2, ઓજત વીર આણંદપુર, ઓજત વીર શાહપુર, મધુવંતી, ચાપરડા, બાખરવડ, વ્રજમી, મેઘલટીયર અને ગીર સોમનાથ જિલ્લાનું હિરણ 2 ડેમનો સમાવેશ થયેલ છે. ચાલુ કામની એજન્સી દ્વારા લગભગ 92% થી 95% સુધીનું મહત્વનું કામ પૂર્ણ થયું છે. મુખ્ય લાઇનના 46 કિલોમીટર સુધીનું મુખ્ય કામ પતી જતા 2 દિવસથી ટેસ્ટિંગ એન્ડ કમિશનિંગની કામગીરી ચાલુ છે, જેના મારફત આજે વિસાવદર તાલુકામાં આપણે 3 જગ્યાએ વાલ છે. એ અત્યારે મેંદરડા તાલુકાનો અહીંયા અમરગઢ ગામ પાસે, આગળ કેશોદનો અજાબ ગામ પાસે, આપણે રાજાવડ ગામ પાસે, ત્યાર પછી માળિયા તાલુકાના માતરવાણિયા ગામ પાસે મેઘલ નદી ઉપર, વીરડી ગામનો સ્કરવાલ અને છેલ્લે કાલિમડા ગામ, ત્યાં સુધીનું અત્યારે ટેસ્ટિંગની કમિશનની કામગીરી ચાલુ છે. આ યોજના થકી જે 8 ગામનો સમાવેશ છે, 8 ગામના લાભાર્થી જે ગામો છે સિંચાઈ માટેના બધાને પૂરતો લાભ મળશે. આ યોજના થકી જે તે સમયે ખેડૂતોને ઘણા બધા પ્રશ્નો ચાલુ યોજના દરમિયાન થવા પામેલ હતા, પરંતુ અમે 2 દિવસથી માર્કિંગ કરીએ છીએ. ખેડૂતોનો પણ એટલો સહકાર મળશે. યોજના થકી બહુ લાભ છે તેવો અમને મૌખિક પણ ઘણી વખત અમને જાણવા મળે છે. કેટલા હેક્ટર લોકોનો ફાયદો? આ યોજના થકી જે આપણે મેં કીધું એમ 9 ડેમો છે, 9 ડેમના જેટલા સિંચાઈનો હેક્ટર છે, બધા ડેમોને લાભ થશે. ટેસ્ટિંગ અને કમિશનિંગ થયા બાદ સૌરાષ્ટ્રમાં જે સૌની યોજનામાં 153 ડેમ પૈકી જે આપણે 9 ડેમનો સમાવેશ થયેલો છે, વિભાગ દ્વારા જે નિયતિ નક્કી કરવામાં આવશે એ મુજબ ડિમાન્ડ આધારિત ત્યાંથી પાણી છોડવામાં આવશે.
જુનાગઢ આ 8 ડેમો ભરવાના છે. 8 ડેમો ભરવાના જે લાભાર્થી છે બધાને ઇનડાયરેક્ટ કે ડાયરેક્ટ પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે નજીકમાં ચેક ડેમ આવતા હોય તો ચેક ડેમો તળાવ રીતે બધાને લાભ મળશે. કમોસમી વરસાદથી થયેલા નુકસાન પછી ધરતીપુત્રોને સંવેદનાનો સહારો મળ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોની વેદના સાંભળી અને અસરગ્રસ્ત ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા 10,000 કરોડનું ઐતિહાસિક સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે ખેડૂતોએ સરકારનો આભાર માન્યો છે અને ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવે તેમાં તમામ મગફળી તેમજ ઘાસચારાની સુવિધા સરકાર દ્વારા કરવામાં આવે તેવી માંગ કરી છે. કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવ્યું છે. મગફળી સહિતના પાકને થયેલા વ્યાપક નુકસાન બાદ રાજ્ય સરકાર ધરતીપુત્રોના દુઃખમાં ભાગીદાર બની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જાતે જ જૂનાગઢ જિલ્લાના પાણીત્રા ગામે પહોંચી ખેડૂતોની વેદના સાંભળી હતી. આ દરમિયાન મુખ્યમંત્રીએ ખેડૂતોને આશ્વાસન આપતા જણાવ્યું હતું કે સરકાર આગામી દિવસમાં સહાય પેકેજની જાહેરાત કરશે અને હવે સરકારે ખેડૂતો માટે અત્યાર સુધીનું સૌથી મોટું જેમાં 10,000 કરોડ રૂપિયાનું ઐતિહાસિક સહાય પેકેજ જાહેર કર્યું છે, જેના કારણે ખેડૂતોમાં રાહત અને આનંદનો માહોલ છવાયો છે. ખેડૂતો દ્વારા રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. સાથે જ માંગ કરવામાં આવી છે કે કમોસમી વરસાદને કારણે જે મગફળી બગડી છે તે પણ ટેકાના ભાવે ખરીદવામાં આવે અને પશુઓ માટેનો ઘાસચારો પણ બગડ્યો હોવાથી ખેડૂતો દ્વારા સરકાર સમક્ષ વહેલી તકે ઘાસચારો ઉપલબ્ધ કરાવવા રજૂઆત કરવામાં આવી હતી. આજે અમે એક સરકારે રાહત પેકેજ બહાર પાડ્યું છે, એથી અમે સંતોષ છે, બરોબર છે. પણ સાહેબ આ પેકેજથી બહુ એવી અમારા ખેડૂતની ઓલી થાય એવી શક્યતા નથી ભરપર સાહેબ. પણ હવે એવું છે કે અમે આ ટેકાની જે ખરીદી ચાલુ કરી સરકારે એમાં વધારેમાં વધારે માંડવી અમારી લે આમ જેટલી આવે એટલી, અને કોઈ જાતનું મંડળીઓવાળા હેરાન ન કરે એ બાબતનો અમારા આવેદન છે. કારણ કે નુકસાની જો માંડવી પલળી ગઈ એના કારણે તમને કોઈ માંડવી ડેમેજ તો થઈ હોય સાહેબ થોડીક, એટલે એ બાબતમાં કોઈ પણ જાતનું અમારું કંઈ પ્રોબ્લેમ ન આવે એવી અમારી નમ્ર વિનંતી સરકાર પાસે. મુખ્યમંત્રી સાહેબ અમારા ગામમાં આવ્યા એનો અમને અનેરો આનંદ છે. રાહત પેકેજ જાહેર કર્યું તેનો પણ અમને અનેરો આનંદ છે. અમારા ગામના ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો, અમારા ખેતરોમાં ગયા, ખરેખર સર્વે કર્યું, એનો પણ અમને આનંદ છે. રાહત પેકેજ 10,000 કરોડ રૂપિયા જાહેર કર્યું, ત્યાર પછી 1 હેક્ટરે 22,000 રૂપિયા મળવા પાત્ર છે, તે પણ બરાબર છે. પરંતુ અમારી એક નાનકડી એવી માગણી છે કે આફતના કારણે, અણધારી આફતના કારણે અમારી જે કંઈ મગફળી છે તે ડેમેજ થઈ છે, અને મગફળી જે ડેમેજ થઈ છે તે લેવામાં આપણી સરકાર હાનાકાની ન કરે એવી અમારી સરકારને વિનંતી છે. મુખ્યમંત્રી સાહેબ અમારા ગામની મુલાકાત લીધી, નાના એવા ગામની, એ બદલ અમને ખૂબ આનંદ છે. અને જે પેકેજ જાહેર કર્યું એમાં પણ અમને સંતોષ છે. હવે પછી અમારા જે ઢોરને ખાવા નીડ નથી એના માટે થોડી ઘણી વ્યવસ્થા કરે એવી અમારી માંગ છે. અને ટેકાના ભાવે જે ખરીદી કરે એમાં કાળી માંડવી પડી ગઈ એ પણ ખરીદીમાં લઈ લે એવી અમારી માંગ છે. ભેસાણની જીન પ્લોટ પે સેન્ટર શાળા ખાતે ક્લસ્ટર કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન અને કલા ઉત્સવનું આયોજન કરાયું હતું. પીએમ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ જીન પ્લોટ પે સેન્ટર શાળા ભેસાણ ખાતે આયોજિત ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં 9 સરકારી પ્રાથમિક શાળાઓના 52 બાળ વૈજ્ઞાનિકોએ 26 નવીન અને સર્જનાત્મક કૃતિઓ પ્રસ્તુત કરી હતી. જ્યારે કલા ઉત્સવમાં 36 વિદ્યાર્થીઓએ ચિત્રકલા, વાદન, ગાયન અને કાવ્ય સ્પર્ધાઓમાં પોતાની પ્રતિભા રજૂ કરી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં વાલીઓ, ગ્રામજનો, શિક્ષકો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મામલતદાર IR પારગી, જિલ્લા પંચાયતના સદસ્ય અનુભાઈ ગુજરાતી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જગદીશભાઈ મકવાણા, કેળવણી નિરીક્ષક બાબુલાલ ગોંડલિયા, BRC દિલીપભાઈ મકવાણા, તાલુકા ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સોજિત્રા, CRC ડોક્ટર કિશોર સેલડિયા, ડોક્ટર હિતેશભાઈ વઘાસિયા અને કન્વીનર તથા આચાર્ય ડિમ્પલબેન ક્યાડા ઉપસ્થિત રહ્યા હતા. BRC કોર્ડિનેટર જીન પ્લોટ ક્લસ્ટર ભેસાણ
સૌપ્રથમ તો હું ઇલેક્ટ્રોનિક્સ મીડિયાનો આભાર વ્યક્ત કરું છું કે અમારા ક્લસ્ટર કક્ષાના જે કાર્યક્રમની છે બાળ વૈજ્ઞાનિકોના કાર્યક્રમની નોંધ લીધી. આજરોજ આપણી જે ક્લસ્ટર છે જીનપ્લોટ, એમાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025નું આયોજન કરવામાં આવ્યું. જીસીઆરટી અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના સંયુક્ત ઉપક્રમે અને શિક્ષણ પરિવાર ભેસાણ વતી આ સમગ્ર કાર્યક્રમનું આયોજન થયું છે, જેમાં જુદી જુદી 9 શાળાઓમાંથી જેને કહેવાય કે 26થી વધારે કૃતિઓ અને 52 બાળ વૈજ્ઞાનિકો એની સાથેના માર્ગદર્શક શિક્ષકોને આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનની સાથે સાથે કલા ઉત્સવનું પણ આયોજન થયું છે, જેમાં 36 જેટલી કૃતિઓ એમાં પણ છે. અને રાજ્ય સરકારનો ઉદ્દેશ્ય એવો છે કે ક્રમશઃ બાળકો છે પ્રાથમિક કક્ષાથી જ એની અંદર જેને કહેવાય સંશોધનાત્મક દૃષ્ટિકોણનો વિકાસ થાય તેવો કંઈક શોધ કરે. અને અહીંયાથી જે 5 કૃતિઓ જે આવશે, પ્રથમ એ તાલુકા કક્ષાએ જશે, પછી ક્રમશઃ જિલ્લા અને રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષા સુધી આ વિદ્યાર્થીઓ ઝળહળશે. તો ખાસ આ બાબતે કે જે કૃતિઓ આવી છે ખૂબ ઉત્કૃષ્ટ કૃતિઓ છે. આ કાર્યક્રમની અંદર અમારા તાલુકાના જેને કહેવાય મેજિસ્ટ્રેટ અને મામલતદારશ્રી આર પારગી સાહેબ, જિલ્લા પંચાયતના સદસ્ય અનુભાઈ ગુજરાતી, તાલુકા ભાજપ પ્રમુખ ભાઈ પ્રવીણભાઈ સોજિત્રા, એસએમસીના અધ્યક્ષશ્રી અને કેનીશ્રી, બીઆરસીસી દિલીપભાઈ મકવાણા સહિત મોટી સંખ્યામાં જેને કહેવાય અધિકારીઓ, પદાધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય
ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. ગીર જંગલમાં સિંહણને પામવા સિંહની લડાઈ થઈ હતી. સાસણગીર વન્યજીવ અભયારણ્યના કમલેશ્વર વિસ્તારમાં 4 ચોક પાસે રવિવારે સવારે એક એવું દ્રશ્ય જોવા મળ્યું કે જેની કલ્પના પણ ઓછા લોકો કરી શકે. 3 સિંહણો એક સિંહ પર ભારે પડી ગઈ, જ્યારે બીજો સિંહ આ ઘટના માત્ર જોતો રહ્યો. આ નાટકીય લડાઈ માત્ર મેટિંગના મુદ્દાએ થઈ, જ્યારે સિંહણોને મેટિંગમાં રસ ન હતો. આ ઘટના જૂનાગઢના યુવાન પ્રવાસી રિઝવાન સાંથના મોબાઈલના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. રવિવારની સવારે પ્રવાસ માટે આવેલા રિઝવાને આ દ્રશ્યો કેદ કરવાની તક મળી હતી, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે 2 નર સિંહો સલમાન અને ભૂપત 3 સિંહણો અને તેમના બચ્ચાઓ સાથેના આ પરિવારમાં છે. સલમાન પર પંજા, દાંત અને ગર્જના સાથે હુમલો કર્યો. બીજો સિંહ ભૂપત આ લડાઈને શાંતિથી જોતો રહ્યો હતો, જાણે તે જંગલના કાયદા અનુસાર તેની ભૂમિકા પૂરી કરતો હોય. આ લડાઈ જંગલમાં ભાગ્યે જ જોવા મળતી ઘટના છે. લડાઈ પછીનું દ્રશ્ય વધુ આશ્ચર્યજનક હતું. તમામ સિંહો ફરીથી એકઠા થઈને રૂટ પર ચાલતા જોવા મળ્યા, જાણે કે કંઈ થયું જ ન હોય. આ પરિવારમાં બચ્ચાઓ પણ સામેલ હતા, જે સિંહ સમુદાયની એકતાનું પ્રતીક છે. ભારતી આશ્રમના પૂર્વ મહંત મહાદેવ ભારતી યાત્રાએ ગયા હોવાનો ઘટસ્ફોટ થયો છે. મહાદેવ ભારતી તેમના પૂર્વાશ્રમના પરિવારને ત્યાંથી નીકળીને ગુમ થયા હોવાનું સામે આવ્યું હતું, પરંતુ બાપુએ એક વિડીયો મારફત ખુલાસો કરતા જણાવ્યું હતું કે હું ક્યાંય ગુમ થયો નથી. હું અત્યારે યાત્રાએ નીકળ્યો છું. ભગવાને મને નવું જીવન આપ્યું છે. એ જીવન હું ભગવાનના ચરણોમાં રહી અને વ્યતીત કરવા માંગુ છું. હું જ્યાં છું ત્યાં સુરક્ષિત છું, ભગવાનના ચરણોમાં છું. ભક્તિમય વાતાવરણમાં રહીને આ જીવન વ્યતીત કરું છું. જય ગિરનારી. મને જે સમાચાર મળે છે એ પ્રમાણે એવું કહેવામાં આવે છે કે મહાદેવ બાપુ ફરીથી ગુમ થયા છે. ના, હું અત્યારે યાત્રાએ છું. ભગવાને મને જે આ નવું જીવન આપ્યું છે એ મારું જીવન હું ભગવાનના ચરણોમાં રહી અને વ્યતીત કરવા માગું છું. તો આવી ખોટી અફવાઓ ન ફેલાવો. હું જ્યાં છું ત્યાં સુરક્ષિત છું, ભગવાનના ચરણોમાં છું અને ભક્તિમય વાતાવરણમાં રહી અને હું આ જીવન વ્યતીત કરું છું. જય ગિરનારી. ઓમ નમઃ નારાયણ. જૂનાગઢમાં રોયલ્ટી પાસ વગર રેતી ભરેલ ડમ્પર ભગાવી જવાનો પ્રયાસ કરી ખાણ ખનીજ વિભાગના કર્મચારી વગેરે સાથે ઝપાઝપી કરી 2 શખ્સ ભાગી ગયા હતા. જૂનાગઢમાં ઝાંઝરડા ચોકડી પાસે ખાણ ખનીજ વિભાગના જયદીપભાઈ રાજેશભાઈ ગેડિયા વગેરે ખનીજ ચોરી અંગેની તપાસમાં હતા, ત્યારે વધાવી ગામનો જનકભાઈ ચોરવાડાના ડમ્પરમાં રેતી ખનીજ ભરેલ હતી, જે અંગેની કોઈ રોયલ્ટી પાસ ન હોવાથી જયદીપભાઈ આ અંગે કાયદેસર કાર્યવાહી કરવા ગયા હતા, પરંતુ ડમ્પર ગાડીનો માલિક વધાવી ગામનો રૈયાભાઈ ભનુભાઈ ભારાઈએ આવી ડમ્પર ગાડીના ફાલકાની પીનો ખોલી નાખી ગાડીના ડ્રાઈવરને ગાડી રિવર્સ લઈ ખાલી કરી ભગાવી જવાનું કહેતા ડમ્પરના ડ્રાઈવરે ડમ્પર ગાડીમાં રહેલ ખનીજ રેતી ગાડી ઉલાડી ખાલી કરી નાખી હતી. બાદમાં ગાડી ભગાવવા જતા જયદીપભાઈ અને તેની સાથેના સિક્યુરિટી ભાવેશભાઈ ગાડી રોકાવવા જતા રૈયાભાઈ ભનુભાઈ ભારાઈએ સિક્યુરિટી ભાવેશભાઈનું ટી-શર્ટ પકડી રોકી રાખી બોલાચાલી ઝપાઝપી કરી માર મારતા જયદીપભાઈ વચ્ચે પડતા તેને પણ શખ્સે પકડી રાખી ગાળો આપી
જાનથી પતાવી દેવાની ધમકી આપી ઝપાઝપી કરી હતી અને ડ્રાઈવરને ગાડી ભગાડી જવાનું કહેતા ડ્રાઈવર ગાડી ભગાવી જતા ખાણ ખનીજ વિભાગના સ્ટાફે ગાડીનો પીછો કરી રોકાવી દેતા બંને શખ્સ ભાગી ગયા હતા। આ બનાવ અંગે જયદીપભાઈ રાજેશભાઈ ગેડિયાની ફરિયાદ લઈ તાલુકા પોલીસે બંને શખ્સ સામે કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી। ધોરાજીમાં અંતે ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ કરવામાં આવતા ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ છે। 2 દિવસ ટેકનિકલ ખામીને કારણે મગફળી ખરીદી પ્રક્રિયા શરૂ ન થઈ હતી અને હવે ફરી ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી। ટેકાના ભાવે મગફળી વેચાણ કરવા કુલ 10,700 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। ખરીદીના મુહૂર્તમાં 51 ખેડૂતોને મેસેજ દ્વારા જાણ કરી અને મગફળી વેચવા બોલાવવામાં આવ્યા હતા। ખેડૂતોને મગફળી વેચાણ બાદ તાત્કાલિક ધોરણે મગફળીના નાણાં ખેડૂતના ખાતામાં જમા થાય એવી ખેડૂત આગેવાનોએ માંગ કરી હતી। ધોરાજી ટેકાના ભાવે ખરીદીમાં ચાલુ થઈ ગઈ છે, બરાબર છે। માણસ ઉમટી પડ્યા છે અને ખરીદીના પૈસા જલ્દી આપે તો શિયાળુ વાવેતર કામ ચાલુ થાય। કેવી વ્યવસ્થા છે? વ્યવસ્થા બહુ સારી છે, કઈ વાંધો નથી અત્યારે। વાયકાલા કઈ વાંધો નથી અત્યારે, વાયકાલા ખરીદી ચાલે, બધી માંડવી લે છે, સારી મોડી કઈ બધી લીધા રાખે, કઈ વાંધો નથી અત્યારે। હું એક ખેડૂત જ છું, મારી મગફળી લઈને આવ્યો છું અને ખરીદ કેન્દ્ર ધોરાજી ચાલુ થઈ ગયું છે, સારી રીતે ચાલે છે। મેં તપાસી લીધું અને મારો માલ પણ આવે છે, હાજરમાં હમણાં છે। અને સરકારને મારી એટલી વિનંતી છે કે જેમ બને એમ ખેડૂતના ખાતામાં જલ્દી પૈસા આપે। ખેડૂત ઊંચી ઉધારા કરીને બેઠો છે, તો જેમ બને એમ 8 દિવસ 5 દિવસ 3 દિવસ બને તો 3 દિવસમાં આપે। એને સામે ચૂકવવા તો ખરા ને, ખેડૂતને ખાતરના ચૂકવવા, દવાના ચૂકવવા, ભાડા ભથ્થા ચૂકવવા સરકાર ધ્યાન દે ખાસ। હું એક ખેડૂત પુત્ર છું, ખેડૂત જ છું, ઉઘાડ પગો જ છું। ધોરાજી શહેરમાં હાલમાં ખેડૂતોની મગફળી લેવાનું શરૂ કરવામાં આવ્યું છે। એમાં સરકારશ્રીને અમારી વિનંતી છે કે ચાલુ વર્ષ દરમિયાન જ્યારે છેલ્લે પાછતરા વરસાદને કારણે મગફળીના પાકની અંદર, ઊભા પાકની અંદર અને જે ઉપાડેલો મગફળીનો માલ હતો એની અંદર વરસાદ પડવાને કારણે ખેડૂતોના પાકની અંદર થોડી ઘણી ખામીઓ આવેલ છે। એ ખામીઓને જતી કરી અને ખેડૂતોની મગફળી ખરીદી કરવામાં આવે અને આ ખરીદી કર્યા બાદ ખેડૂતોને તાત્કાલિક એના જે વેચાણના રૂપિયા છે એ તાત્કાલિક ખેડૂતોના ખાતાની અંદર જમા કરવામાં આવે। કારણ કે પાછતરા વરસાદને કારણે ખેડૂતોને ખૂબ જ નુકસાનીનો સામનો કરવો પડ્યો છે, ત્યારે નવો રવિ પાકના વાવેતરની અંદર ખેડૂતોને ખાતર, બિયારણ અને હાથીહેડના જે ખર્ચાઓ થાય છે એ ખર્ચાઓને પહોંચી વળવા માટે ખેડૂતો પાસે અત્યારે નાણાંની તાતી જરૂરિયાત હોય, ત્યારે ખેડૂતોને તાત્કાલિક આ જે ખરીદી છે ખરીદી કર્યા બાદ એના રૂપિયા ચૂકવવામાં આવે એવી અમારી માગણી। આજની ખરીદી ગુજરાત સરકારે ટેકાના મારફતે ખરીદી ચાલુ કરી છે। 1452 મગફળીનો ભાવ છે અને ગઈકાલે અમે 51 ધોરાજી સેવા સહકારી મંડીના કામગીરી મગફળી ખરીદીની, સોયાબીનની, મગના, અડદની સોંપેલી છે અને આજે અમે આ ખરીદીની પ્રક્રિયા ચાલુ કરી છે। ગઈકાલે અમે 51 મેસેજ કર્યા હતા અને અત્યારે ખેડૂતોના બધા માલને એના ઢગલા કરી અને માલ ચેક કર્યો છે અને એના ઉતારા અમે પદ્ધતિસરના ઉતારા કાઢી અને કામ કરીએ છીએ અને માલ, મગફળીનો માલ સારો આવે છે અને ખેડૂતો આ બધી પ્રક્રિયાથી ખૂબ જ ખુશ છે અને અમે પણ ખુશ છીએ। અને અહીંયા ધોરાજી સેવા સહકારી મંડી તરફથી CCTV કેમેરા, લાઇટ, પાણી, સિક્યુરિટી વ્યવસ્થા, બધી તમામ પ્રકારની ફૂલ વ્યવસ્થાથી અહીંયા આ કમ્પાઉન્ડમાં અમે કામ કરીએ છીએ। અતુલ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ કેકના મેદાનમાં, APMC ધોરાજીના બાજુમાં। અને આ કામગીરીથી આજે ખેડૂતો ખૂબ જ ખુશ છે અને આજે અમે મુહૂર્ત કર્યું હતું અમારા ધોરાજી સેવા મંડીના મંત્રી શ્રી મનસુખભાઈના હાથે અમે આ મુહૂર્ત કર્યું હતું અને ખેડૂતોનો આનંદ છે અને અમારા મંડળીના પ્રતિનિધિઓનો આનંદ છે અને અમારા સ્ટાફનો પણ આનંદ છે અને આ ખરીદી અમે સારામાં સારી કરીશું અને સરકારનો, સંસ્થા ગુજકો માસોલનો અને ધોરાજી સેવા મંડળીનો અને ખેડૂતોનો બધાને ન્યાય મળે એવી રીતે અમે પ્રામાણિકપણે કામ કરીશું। ધોરાજીના જૂના ઉપલેટા રોડ પર બોલેરો વાહન ખાડામાં ફસાયું હતું। જૂના ઉપલેટા રોડ પર છેલ્લા 3 મહિનાથી રોડ રસ્તાનું કામ ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું છે, ત્યારે રોજબરોજ નાની મોટી ઘટના બનતી હોય છે અને લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે।
મોડી રાત્રે બોલેરો ગાડી ખોદેલા ખાડામાં ફસાઈ ગઈ હતી, જેને લઈ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ભારે જહેમત બાદ આ બોલેરો વાહન બહાર કાઢવામાં આવ્યું હતું. ઘટનાને લઈ સ્થાનિક લોકો અને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને સત્વરે રોડની કામગીરી કરવા માંગ કરાઈ હતી. 3 મહિનાથી આવી રીતે આ કોન્ટ્રાક્ટર એલાન કરે છે, એક લાઈન ચાલુ છે, કામ કરતા નથી ને કામ કરે છે એ બી સારું નથી કરતા. આ અહીંયા અવળા ખાડા પડી ગયા છે. આ વિચારામાં વાહનવાળા જાય તો જાય ક્યાં? અહીંયા 10 એરિયા છે, પબ્લિક આમાં ક્યાં જાય? અત્યારે આ લોકોના ખાડા કરી નાખ્યા છે ને કોઈ ડાયવર્ઝન દીધું નથી ને કામ કરતા નથી. દિવાળી પહેલાનું 3 મહિનાથી આ કામ નથી કરતા, એમને એમ રાખીને વયા ગયા છે. અત્યારે ગાડી ફસાઈ ગઈ છે, જોઈ લ્યો, અવળો ખાડો છે, અવળો. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. મતદાર યાદીની ખાસ સઘન સુધારણા કામગીરીની યોજાઈ શિબિર. જૂનાગઢ અને ગીર સોમનાથના 9 ડેમો ભરવાની કામગીરી અંતિમ તબક્કામાં. ગીર જંગલમાં સિંહણને પામવા સિંહની લડાઈ. અને જૂનાગઢમાં રોયલ્ટી પાસ વગર રેતી ભરેલ ડમ્પર ભગાવી જવાનો પ્રયાસ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન
ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.